સંસદમાં મારામારી, સંસદ બની લડાઈનું મેદાન। તુર્કીની સંસદમાં શુક્રવારે ખૂબ હોબાળો થયો। સંસદના સત્તા પક્ષ અને વિપક્ષી સાંસદોની વચ્ચે મારામારી પણ થઈ। વિડીયો ફૂટેજમાં શાસક પક્ષ એકેપી પાર્ટીના સાંસદ અહમદ શીખને લેક્ચરમાં મુક્કો મારવા માટે દોડતા અને ડઝન અન્ય લોકો મારામારીમાં સામેલ થતા નજર આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર જેલમાં કેદ અને વિપક્ષી સાંસદ પર આખરી ચર્ચા દરમિયાન સત્તા અને વિપક્ષનો અંદરોઅંદર વિવાદ શરૂ થયો। શાસકીય પાર્ટીને આતંકવાદી સંગઠન કહેનાર વિપક્ષી સાંસદ શીખને એકેપી સાંસદોમાંથી એકે મુક્કો મારી દીધો। આ સાથે ડઝન સાંસદ મારામારી કરવા લાગ્યા। અમુકે બીજાને રોકવાનો પ્રયત્ન કર્યો। આ ઝઘડામાં એક મહિલા સાંસદને ઈજા પહોંચી, તેનાથી સ્પીકરના મંચની સફેદ સીડીઓ પર લોહીના છાંટા પણ જોવા મળ્યા। એક અન્ય વિપક્ષી સભ્યના ઈજાગ્રસ્ત થવાના સમાચાર પ્રાપ્ત થયા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।